કાંકરી ડુંગરી વાળી ઘટના તમને યાદ હે કે એના હાથસો પડેલા આદિવાસી સૂર્યનો ભવિષ્યનું શું થયું, જેના ઉપર કેસ થયો હતો. સોરનને પડકાવીને રાજનીતિનો ફાયદો લેવા વાળો ને ભૂલી ગયા કે આપણી ડુંગરપુર બાસવાળીની જનતા કાર્ય આ નહીં ભૂલી શકે. આપણે 2020માં આપણા આદિવાસી હાથસો પડેલા સૌરવે જે સરકારી નોકરી હરું જે કાંકરી ડુંગરીમાં દંગો કર્યો હતો, એનાને જે ભડકાવવાનું કામ બાપ પાર્ટીને રાજકુમાર રોધને એના કાર્યકર્તા નાના મોટા દલાલે કર્યું હતું. એના દંગામાં આપણા આદિવાસી પાજ્ય ઉપર કેસ થયો હતો. આજે બી હજુ બી આપણા આદિવાસી પાજ્યને ઉપર હજુ બી કેસ ચાલી રહ્યો આજે બી ને આજે બી આપણા આદિવાસી ભાઈ એના રાજકુમારને ને એના બાપ પાર્ટી પાસે આજે બી લાગેલા હે. તારે આપણે આદિવાસી પાજ્યને પડકાવીને એ કોંગ્રેસમાં જઈને મળી ગયા. કોંગ્રેસમાં મળીને રાજકુમાર રોધને એનાના કાર્યકર્તાએ 25 કરોડ રૂપિયા લાવ્યાને ખાઈ ગયા. એ લાવેલા પૈસા ખાવાનો આજે બી રાજકુમાર રોધ ઉપર આરોપ છે. મારા બાજુ એ આરોપ ડુંગરપુરનો કોંગ્રેસનો MLA ગણેશ ગોગારા એ લગાડ્યો હતો. એ આપણા આદિવાસી પાજ્ય ઉપર તો કોને થયો? રાજકુમારે આપણા 700 આદિવાસી સમાજ પાજ્યોને ભવિષ્ય ઉપર ધોખાધડીનું કામ કર્યું. આપણા પાજ્યોને પડકાવીને ખુદ કોંગ્રેસમાં જઈને મળી જ ગયો. આપણા આદિવાસી પાજ્યનું ભવિષ્ય ખરાબ કરી ને આજે બી આપણા આદિવાસી ભાઈ એને વાદે લાગેલા હે ને આજે બી આપણા આદિવાસી પાજ્યનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું. આપણે આગળ બી આપણે આદિવાસી પાજ્યનું ભવિષ્ય ખરાબ થવા થકી બસાડવો હોય તે આવવાવાળી 26 તારીખે બીજેપીને વોટ આલવો હે ને રાજકુમાર રોધને સબક શીખવાડવો હે. આગળ આવો ને થાય.